નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જે આપણું વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે મિત્રો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર એક મિત્રો ભરતીની જાહેરાત અત્યારે આવેલી છે. ઓકે, પોસ્ટ કઈ છે તો કે જુનિયર ક્લાર્ક અને જુનિયર સ્ટેનોગ્રાફર આ પદ ઉપર અત્યારે ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ઓકે, આનું ડિટેલ નોટિફિકેશન મિત્રો આવેલું છે, આપણે ડાઉનલોડ કરી લીધું છે. તો આપણે ડાયરેક્ટલી એ ડિટેલ નોટિફિકેશન ઉપર જઈશું અને બધી વસ્તુને ત્યાંથી સમજી લઈશું કે કઈ પોસ્ટ ઉપર ભરતી છે, કેટલી વેકેન્સી છે, કેટલો પગાર ધોરણ છે, અપ્લાય કઈ રીતે કરવાનું, એપ્લિકેશન ફીસ શું છે. ઓકે, બધી જ ડિટેલમાં આપણે જાણકારી લઈશું. ઓકે, તો ફટાફટથી જો તમે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જેટલા બી તમારા ફ્રેન્ડ્સ હોય જેમને ગ્રેજ્યુએશન કરી લીધું છે અને અમુક ડિઝેરેબલ ક્વોલિફિકેશન્સ ત્યાં લખ્યું છે, એ બધી જ વસ્તુઓની જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એમના જોડે મેચ થાય તો એમના એવા બધા જ ફ્રેન્ડ જોડે તમે આ વિડીયોને શેર કરી દેજો, એટલે જે લોકોને જોબની ખરેખર જરૂર છે એમના સુધી આ વિડીયો પહોંચે. ઓકે, જો મિત્રો તમને ખ્યાલ હશે કે આપણી ચેનલની અંદર લગભગ ઘણા દિવસોથી આપણે વિડીયોઝ નહીં મૂક્યા. એનું રીઝન એ હતું કે અત્યારે દિવાળી વેકેશન ચાલતું હતું. ઓકે, હવે આપણે રેગ્યુલરલી વિડીયોઝ મૂકતા રહીશું, એટલે જે ભરતી આવેલી છે મિત્રો બધા વિશે આપણે ભરતીને રિલેટેડ બધા જ વિડીયોઝ તમને જે છે યુટ્યુબના માધ્યમ થ્રુ આપણે પહોંચાડી દઈશું. ઓકે, તો હવે શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ બી ઓલરેડી સ્ટાર્ટ કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય તમને ત્યાંથી પણ મળતા રહેશે. ઓકે, હવે આપણે જે ડિટેલ નોટિફિકેશન આવ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી, એના ઉપર જઈને બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. ઓકે, એમ્પ્લોયમેન્ટ નોટિસ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એમ્પ્લોયમેન્ટ નોટિસ આવી છે. ઓકે, ડિટેલમાં મિત્રો આપણે જોઈ લઈએ. એકદમ શોર્ટમાં આપણે જોશું દરેક વસ્તુને, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. આના વિશે ડિટેલમાં તમને માહિતી જોતી હોય તો લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર જોવા મળી જશે, ત્યાંથી પણ તમે આ જે વસ્તુ છે એને રેફર કરી શકો છો. એમ્પ્લોયમેન્ટ નોટિસ. ઓકે, નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ આ કઈ છે તો કે નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે, જેની અંદર જુનિયર ક્લર્ક / ટાઈપિંગ અને જુનિયર સ્ટેનોગ્રાફર આ બે પોસ્ટ માટે આ ભરતીની જાહેરાત છે. નંબર ઓફ વેકેન્સીઝ કેટલી છે તો કે 37 જેટલી નંબર ઓફ વેકેન્સી છે. 35 તમારે જુનિયર ક્લાર્કમાં, જુનિયર સ્ટેનોગ્રાફરમાં 2 વેકેન્સીઓ છે. 35નું બી બ્રેકઅપ અહીંયા આપી દીધું છે અને 2નું પણ બ્રેકઅપ અહીંયા આપી દીધું છે. ઓકે, ફટાફટથી આપણે પગાર ધોરણની વાત કરી લઈએ તો પગાર ધોરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જુનિયર ક્લાર્ક માટે પહેલા 5 વર્ષ માટે 26,000 તમારો ફિક્સ પે રહેશે. ઓકે, ક્લિયરલી અહીંયા મેન્શન છે. અને જુનિયર સ્ટેનોગ્રાફર છે એમના માટે પણ 5 વર્ષ માટે 40,800 ફિક્સ પે રહેશે. અને લેવલ 2 આ જે જુનિયર ક્લાર્ક છે લેવલ 2ની અંદર આવે છે, તો તમારો જે પગાર છે મિત્રો 19,900થી લઈને લેવલ 2 પ્રમાણે તો 63,200 સુધી તમારો રહેશે. ઓકે, તમારું 5 વર્ષ પતી ગયા પછીની વાત છે, બરાબર ને. પછી લેવલ 6 જે છે એમાં તમારે 5 વર્ષ પચી ગયા પછી તમારો આ પગાર ધોરણ આ લેવલ પ્રમાણે તમે આવી જશો. ઓકે, ગવર્મેન્ટના લેવલ પ્રમાણે. અને આ જે પે સ્કેલ આપ્યા છે 7th પે કમિશન. ઓકે, 7મું પગાર પંચ મુજબ આ પગાર ધોરણ આપેલું છે. તમને મિત્રો અત્યારે ખ્યાલ આવી હશે, તમે જો અત્યારે ન્યૂઝ વાંચીએ છીએ તો 8મું પગાર પંચ જે છે અત્યારે લાગુ થવાનું છે લગભગ જાન્યુઆરી 2026થી. ઓકે, એ કેન્દ્ર સરકાર માટે. હવે રાજ્ય સરકારનું શું છે એ અત્યારે કદાચ આવશે એની બી નોટિફિકેશન. ઓકે, તો આપણે અપડેટ કરી દઈશું. પણ કેન્દ્ર સરકારની જે છે એ નોટિફિકેશન આવી ગઈ છે કે 1/1/2026થી 8મું પગાર પંચ લાગુ થવાનું છે. એમાં સેલરી રિવિઝન જે છે બહુ એકદમ જોરદાર મિત્રો છે, તમે જોઈ શકો છો. તમે ન્યૂઝમાં સર્ચ મારજો કે પહેલાંનો પગાર ધોરણ 7th પે કમિશન પ્રમાણે અને 8th પે કમિશન પ્રમાણે કેટલો છે, તો ડિફરન્સ બહુ ખતરનાક છે. તમે જોઈ શકો છો, તમે જાતે જ સર્ચ કરજો એટલે તમને બધી વસ્તુઓ દેખાઈ જશે. એ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે, સ્ટેટ ગવર્મેન્ટનું પણ અલગથી આવશે. ઓકે, તો એ બી તમને ન્યૂઝમાં જોવા મળી જશે. પછી આપણે વાત કરી લઈએ તો પગાર ધોરણની આપણે વાત કરી લઈએ. જો મિત્રો 5 વર્ષ માટે ફિક્સ પે છે એ તો અહીંયા લખી જ દેવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે તો કે પોસ્ટ માટે જે છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, ક્વોલિફિકેશન શું જોઈએ, તો જુનિયર ક્લાર્કની જે 35 પોસ્ટ છે એમાં એસેન્શિયલ ક્વોલિફિકેશન માંગેલું છે બેચલર ડિગ્રી ફ્રોમ ધ યુજીસી રિકોગ્નાઇઝ યુનિવર્સિટી. તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ. સિમ્પલ છે, બરાબર ને. તમારી બેચલર ડિગ્રી તમારી પાસે હોય યુજીસી રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાં તમે આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. પછી આ સર્ટિફિકેટ ઓફ ધ બેસિક કોમ્પ્યુટર એપ્લિકેશન નોલેજ ફ્રોમ ધ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ પર ધ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર રિઝોલ્યુશન નંબર, બરાબર, એ આપેલું છે. પછી ડિઝેરેબલ ક્વોલિફિકેશન્સમાં તો પ્રોફિશિયન્ટ કોમ્પ્યુટર સ્કિલ્સ રિલેટેડ ટુ ડેટા ઓપરેશન, ગુજરાતી ટાઈપિંગ એન્ડ ઇંગ્લિશ ટાઈપિંગ. સિલેક્ટેડ કેન્ડિડેટ હેઝ ટુ પાસ CCC કોર્સ ઓન ધ કોમ્પ્યુટર concept and Hindi, Gujarati, higher language
higher level examination during contractual period as per government resolution if not passed. એજ લિમિટ 35 યર્સ મેક્સિમમ અહીંયા આપી દીધી છે. 35 યર્સ એજ લિમિટ તમે જો તમારી હોય એના સુધી તમે અપ્લાય કરી શકો છો. જુનિયર સ્ટેનોગ્રાફરની 2 પોસ્ટ માટે આપણે વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય. ઓકે, બેસિક નોલેજ ઓફ ધ કમ્પ્યુટર એપ્લિકેશન એઝ પર ધ પ્રિસ્ક્રાઇબ્ડ, એડ્યુકેટ નોલેજ ઓફ ગુજરાતી ઇન ઇંગ્લિશ, નોલેજ ઓફ ધ આઈધર ઇંગ્લિશ સ્ટેનોગ્રાફી એટ ધ સ્પીડ ઓફ 90 word per minute or Gujarati stenographer at the speed of 60 word per minute. The person knowing both English and Gujarati stenographer and typing will be preferred. Okay, those without the knowledge of stenography in the one language will be appointed on the condition that she will turn the stenography in the language within the 2 years probation period. At the time of appointment, selected candidate possesses the certificate of basic knowledge of computer application of the any recognized institute as per the resolution. Okay, આપેલું છે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર. એજ લિમિટ આમાં બી 35 આપેલું છે. Candidate having stenography skill in English and Gujarati will be preferred. Selected candidate has to pass CCC course and Hindi or Gujarati higher level examination during contractual period as per the government resolution if not pass. ઓકે, ઘણી બધી મિત્રો ડિટેલ્સ આપેલી છે. તમને એક વસ્તુ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ તમારે જે છે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એ જરૂરી છે. ઓકે, તમે કોઈ પણ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હશે તો બેસ્ટ છે. તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ તો તમે આમાં અપ્લાય કરી શકો છો. સિમ્પલ છે મિત્રો. ઓકે, તો તમારે જે છે મિત્રો અપ્લાય કઈ રીતે કરવાનો તો કે ઓનલાઈન જે છે યુએનએસયુની વેબસાઇટ પર જશો ત્યાં તમે અપ્લાય કરી શકો છો. એના પછી જો મિત્રો અહીંયા હાઇલાઇટ કરીને વસ્તુ લખેલી છે એ શું છે ફટાફટથી વાંચી લેજો. એકદમ બેસ્ટ છે, એકદમ સારી વસ્તુ છે. ઓકે, લખ્યું છે કે the applicant shall submit the copy of printout of application along with the necessary certificate and testimonials in the 2 sets by the speed post / register ad in the person to register with નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ. મિત્રો આ તમારે જે એડ્રેસ આપેલો છે કે તમે ફોર્મ ઓનલાઈન ભર્યા પછી તમારે 2 સેટની અંદર તમારા જે ડોક્યુમેન્ટ્સ છે પ્લસ તમારો ફોર્મ છે એની પ્રિન્ટ લઈને તમારે સ્પીડ પોસ્ટ થ્રુ, ઓકે, સ્પીડ પોસ્ટ થ્રુ તમારે આ જે છે યુનિવર્સિટીને મોકલવાનું રહેશે. એડ્રેસ બી આપી દીધું છે અને જે તમારો એન્વેલપ રહેશે એની અંદર તમારે લખવાનું રહેશે તો કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, ઓકે, કયા પોસ્ટ માટે તમે અપ્લાય કરો છો એની ઉપર તમારે એક મેન્શન કરવાનું રહેશે. ઓકે, અને છેલ્લી તારીખ શું છે અહીંયા લખેલી છે, આ જે છે 28/11/2025 પહેલાં તમારે આ પહોંચાડવાનું રહેશે. ઓકે, એપ્લિકેશન રિસીવ્ડ આફ્ટર ધ ડ્યુ ડેટ વિલ બી નોટ કન્સિડર ધ યુનિવર્સિટી વિલ નોટ રિસ્પોન્સિબલ ફોર ધ પોસ્ટલ ડિલે ઇફ એની. જો મિત્રો અહીંયા લખ્યું છે 28/11/2025 સુધીમાં જે લોકોનું પોસ્ટ ત્યાં પહોંચશે, ઓકે, એ જ લોકોનું શું થશે તો કે એપ્લિકેશન વેલિડ ગણવામાં આવશે. એના પછી જો પોસ્ટલનું કંઈ ડિલે થતું હોય તો એના માટે યુનિવર્સિટી રિસ્પોન્સિબલ નથી. 500 રૂપિયા તમારે ફીસ ચૂકવવી પડશે જો તમે જનરલ કેટેગરીની અંદર આવતા હોય, અને 200 રૂપિયા ફીસ ચૂકવવી પડશે જે લોકો SC, ST, SC, BC અને EWS કેટેગરીની અંદર આવતા હોય. ઓકે, તો ઘણી બધી મિત્રો ડિટેલ્સ આપેલી છે. લગભગ 6 પેજનું છે, બરાબર ને? 6 પેજની આ ડિટેલ્સ છે તો એક વખત જરૂરથી ડિટેલમાં વાંચી લેજો એટલે તમને આ બધી વસ્તુઓનો ખ્યાલ આવી જાય. ઓકે, હવે ફોર્મ અપ્લાય તમારે જે છે એ ક્યારે જે છે લાસ્ટ ડેટ શું છે, બરાબર? અત્યારે અપ્લાય ચાલુ થઈ ગયું છે એ તો ફિક્સ છે, બરાબર ને? મેં જાતે એમાં અપ્લાય કર્યું છે. મેં બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી BA કર્યું છે મિત્રો, તો એના બેઝ ઉપર જ મેં ત્યાં બી અપ્લાય કરી દીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એલિજિબલ કેન્ડિડેટ શાલ બી રિક્વાયર્ડ ટુ અપ્લાય ઓનલાઈન ઓન ઓર બિફોર 21/11/2025. 21/11/2025 પહેલાં તમારે શું કરવાનું છે, ઓનલાઈન એપ્લિકેશન આપી દેવાની રહેશે. ઓનલાઈન એપ્લાય તમારે કરી દેવાનું રહેશે 21/11/2025 પહેલાં. ઓકે, અને અહીંયા અમુક વસ્તુ મેન્શન છે જે આપણે વાંચી. ધ અધર ડિટેલ્સ અબાઉટ ધ એપ્લિકેશન ફોર્મ ફી, number of post, minimum qualifications are available on university website. Okay, applicant need to send 2 hard copies of application on or before 28/11/2025 along with all self-attested testimonial certificates, all the supporting documents under sign. ઓકે, તો લખ્યું છે કે રજિસ્ટ્રાર જે છે એમને તમારે મોકલવાનું રહેશે અને દરેક ઉપર સેલ્ફ અટેસ્ટેડ મીન્સ કે તમારે દરેકની ઉપર સાઇન કરવાની રહેશે. સેલ્ફ અટેસ્ટેડ એને કહેવાય છે, બરાબર ને? સેલ્ફ અટેસ્ટેડ એટલે કે સાઇન કરવાની રહેશે ડોક્યુમેન્ટ્સની અંદર, અને 2 સેટની અંદર એવા ડોક્યુમેન્ટ્સ તમને મોકલવાના રહેશે. ઓકે, તો તમને મિત્રો આ ખ્યાલ આવી ગયો હશે કે આ જે યુનિવર્સિટીની ભરતી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, એક સારી એવી ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય. ઓકે, એ યુનિવર્સિટીનું એડ્રેસ બી આપેલું છે કે યુનિવર્સિટી કેમ્પસ ઉધના મગદલ્લા રોડ, સુરત ગુજરાતની અંદર મિત્રો આ યુનિવર્સિટી આવેલી છે. ઓકે, એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે. ઓકે, જે લોકો બેચલર ડિગ્રી જેમની પાસે કોમ્પ્યુટરનું નોલેજ છે એ લોકો આની અંદર અપ્લાય કરી શકે છે મિત્રો. સારી એવી ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય છે, આ એવી જ એક ભરતી છે.
તમારા જેટલા ફ્રેન્ડ્સ છે જેમને બેચલર ડિગ્રી ઓલરેડી કરી દીધી છે, જરૂરથી એમના સુધી આ વિડીયોને પહોંચાડી દેજો, એટલે એમને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતી આવી ગયેલી છે. ઓકે, જેમ આપણે વચ્ચે વિડીયોની અંદર વાત કરી હતી કે સરકારનું પગાર ધોરણ જે છે 7th પે કમિશન પ્રમાણે આપેલું છે, પણ 1/1/2026 કેન્દ્ર સરકારની અંદર તમારું શું લાગુ થવાનું છે, તો કે 8th પે કમિશન. હવે એ કેન્દ્ર સરકારનો થયો, રાજ્ય સરકારની બી અલગથી નોટિફિકેશન કદાચ આવશે તો એના ઉપર આપણે ડિસ્કસ કરશું. ઓકે, બટ એના લીધે શું થવાનું છે, સેલરી રિવિઝન તો કંઈક ને કંઈક આવશે. ઓકે, અત્યારે આપણી પાસે એટલી બધી ડિટેલ્સ નથી, એટલે આપણે એના ઉપર વધારે ડિસ્કસ નથી કરતા. જ્યારે એ ડિટેલમાં નોટિફિકેશન આવી જશે આપણે એના ઉપર પણ વાત કરી લઈશું. ઓકે, તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ રાખીએ. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો, એટલે બધાને આ વસ્તુની જાણ થાય કે આવી કંઈક નવી ભરતી આવી ગયેલી છે. આના વિશે કંઈ પણ ડાઉટ હોય, ઓકે, કંઈક તમને વધારે જાણવું હોય તો યુટ્યુબ પર સર્ચ કરી લો, લોટ્સ ઓફ વિડીયોઝ તમને મળી જશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે રેગ્યુલરલી વિડીયો બનાવીશું, ઓકે, કારણ કે અત્યારે દિવાળી પતી ગઈ છે. હવે પાછા આપણે આપણા કામ ઉપર લાગી જઈશું. ઓકે, બધા ફ્રેન્ડ સાથે જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો. અને આપણે જેમ વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે, રીતે આપણે વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલને બી જરૂરથી ફોલો કરી લેજો. ઓકે, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય તમને ત્યાંથી પણ મળતા રહેશે. ઓકે, તો ચાલો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.